નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં ગુજરાતી આઈડિયલમાં પાઠ નંબર 5 એક મુલાકાતનો આપણે સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ તેમાં ઓપ્શન આપેલા છે, ડાયરેક્ટ જવાબ બોલીશ। કોઈ રાજ્યનું વડુ મથક કયા નામે ઓળખાય છે? તો પાટનગર। ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિની યાદીમાં કરવામાં આવી છે? મહાત્મા ગાંધી। એના પછી ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? 30। ગુજરાતનું વિધાનસભા ગૃહ આવેલું છે? તો કે ગાંધીનગરમાં। વિદ્યાર્થીઓ કઈ બસ કયા રોડ પરથી પસાર થઈ ગઈ? તો આવશે 6। ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાજ્યનું પાટનગર કયું હતું? અમદાવાદ। ગ્રીન સિટી તરીકે ઓળખાતું ગુજરાતનું કયું નગર ઓળખાય છે? તો ગાંધીનગર। એના પછી ખાલી જગ્યા છે, એમાં પેલું ધારો એટલે કાયદા ઘડતી સભાને આપણે ધારાસભા કહેવાય। શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાત જવાનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગરની સડકો પહોળી અને સ્વચ્છ છે। રસ્તામાં શિક્ષકે ગાંધીનગર શહેરની માહિતી આપી। ચલો એના પછી ખરા ખોટા તમને આપેલા છે, ત્યાંમાંથી જોઈને તમારે લખવાના છે। એના પછી પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નના ઉત્તરો એક એક વાક્યમાં લખવાના। પેલું ગાંધીનગરના માર્ગોને કોના નામ સાથે જોડવામાં આવે છે? ગાંધીનગરના માર્ગોને મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવે છે। બીજું, વિધાનસભાના ગૃહનું નામ શું હતું? વિધાનસભાના ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામે ઓળખવામાં આવે છે। મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલય કેટલા બ્લોકોમાં વહેંચાયેલા છે? મંત્રીશ્રી અને સચિવશ્રીના કાર્યાલયો ટોટલ 7 બ્લોકોમાં વહેંચાયેલા છે। વિધાનસભાને બીજા કયા નામથી ઓળખાય છે? તો બીજા ધારાસભાના નામ પરથી ઓળખાય છે। વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? કારણ કે વિધાનસભામાં ધારો એટલે કે કાયદો ઘડાય છે એટલે। પછી એના પછીનું આપણને સમાનાર્થી શબ્દ અહીંયા લખવાના છે। એમાં પેલું છે ધારાસભા તો વિધાનસભા, સ્મૃતિ એટલે કે સ્મરણીય, શરૂઆત તો આરંભ પ્રારંભ, સડક તો રસ્તો માર્ગ, વ્યથા તો ગોઠવણ, મકાન તો ભવન, ફૂલ તો પુષ્પ કુસુમ, ગોદ તો ખોળો, પ્રકૃતિ તો કુદરત, ભવ્ય તો પ્રભાવશાળી, પરવાનગી તો મંજૂરી। એના પછી વિરુદ્ધાર્થી શબ્દ તો સ્મૃતિ તો વિસ્મૃતિ, પ્રારંભ તો અંત, હરિયાળું તો સૂકું, શાંત તો અશાંત, શહેર તો ગામડું, વ્યવસ્થિત તો અવ્યવસ્થિત, નિશ્ચિત તો અનિશ્ચિત, પહોળી તો સાંકડી, કડક તો પોચું, સ્થિર તો અસ્થિર, જરૂરી તો બિનજરૂરી અને ઊંચ તો નીચે। જોડણી સુધારવાનું છે, એમાં પેલું છે પ્રકૃતિ। તમારા જોડણીના શબ્દો તમારે આમાંથી જોઈને તમારે લખવાના રહેશે। એના પછીનો પ્રશ્ન નંબર 10 છે, વાક્યના પ્રયોગમાં પેલું છે સુર પુરાવો એટલે કે હામાં હા કહેવી। હામાં હા કહેવી, સાહેબની વાતમાં વિદ્યાર્થીઓએ સુર પુરાવ્યો। અધીરા બનવું એટલે કે ઉતાવળા થવું। પ્રવાસની વાત થતા જવા માટે બધા અધીરા બન્યા। પ્રસન્નતાનો પાર ન રહેવો એટલે ખૂબ આનંદ થવો। વર્ગમાં પ્રથમ નંબર આવતા મારી પ્રસન્નતાનો પાર રહ્યો નહીં। એના પછીનો છે શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાનું છે। એમાં અસ્તિત્વ પેલું આવશે અસ્તિત્વ, પછી પ્રકૃતિ, પછી આવશે પ્રવૃત્તિ, પછી આવશે પ્રવેશ, પછી આવશે વ્યથા, વ્યવસ્થા અને પછી આવશે સ્વચ્છ। તો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે। એમાં પેલું રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે ધારાસભા અને વિધાનસભા। રાજ્યનું વડુ મથક એટલે કે પાટનગર ને રાજધાની। અનુભવો વિચારોને ચિત્તમાં સંઘરવાની શક્તિ એટલે કે સ્મૃતિ। દરવાજામાં પ્રવેશ માટેનું ઓળખપત્ર એટલે ગેટ પાસ। લિફ્ટમાં જેમ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી એટલે એક્સિલેટર। ચા નાસ્તો મળે તે સ્થળ એટલે કે કેન્ટીન। હવે ધ્વનિ જોડવાના છે, તો પહેલામાં મંત્રી આવશે, બીજામાં સૌંદર્ય, ત્રીજામાં ગુજરાત અને ચોથામાં આવશે બેઠક। એના પછીના પ્રશ્ન નંબર એના આપેલો છે કે ધ્વનિ આપણે છૂટા પાડવાના છે। એમાં તો રાજ્ય, સીડી, પોલીસ અને કાયદાનો તમને અહીંયા ધ્વનિ છૂટા પાડીને આપેલા છે, તમારે આમાંથી લખવાના। એના પછી પ્રશ્ન નંબર 15 છે, માગ્યા મુજબ જવાબ આપો। એમાં આપેલું છે તેનાથી સફાઈ કરાય, એને આપણે કર્તરી વાક્યમાં ફેરવું તો તેને સફાઈ કરી। બીજું છે મીરાએ ગીત ગાયું, તો પ્રેરક વાક્ય બનાવો તો આશાએ મીરા પાસે ગીત ગવડાવ્યું। ત્રીજું છે વેણુએ ઝુમાને બચાવ્યો, તો કર્મણીમાં ફેરવીએ તો વેણુથી ઝુમાને બચાવાયો। ચોથું છે વિદ્યાર્થીઓથી શિક્ષકનો આભાર મનાવાયો, તો કર્તરીમાં ફેરવીએ તો વિદ્યાર્થીઓએ શિક્ષકનો આભાર માન્યો। પાંચમું છે અમે વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો, તો ભાવે વાક્યમાં ફેરવીએ તો અમારે વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરાયો અમારાથી। નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ આપણે
છઠ્ઠું ધૂળીય માર્ગ, તો તેનું પણ સોલ્યુશન આપણે સાથે સાથે જોતા જવાનું છે. તો સૌપ્રથમ પહેલા આમાં તમને MCQ આપેલા છે, એના જવાબ આપણે જોઈએ. તો કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વપૂર્ણ ગણાવે છે? તો કે મનુષ્ય વચ્ચેનો પ્રેમ. આ કાવ્યમાં કવિએ ધૂળીય માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો સાદા સાત્વિક જીવન અર્થમાં. તો કવિ ઉપરવાળી બેંક કોને કહેવાય ગણાવે છે? તો કે ઈશ્વરને. કવિ સોનાની ગલીને કેવી ગલી કહે છે? તો કે સાંકડી. કવિ કેવા માર્ગને ચાલવાનું કહે છે? તો ધૂળીય માર્ગ. ખાલી જગ્યામાં પેલું આવશે કા ભૂલી જા મન રે ભોળા. બીજામાં આવશે એમાં તે શું બગડી ગયું. ત્રીજામાં આજનું ખાણું આજ આપને, કાલની વાતો કાલ. નેક્સ્ટ હવે ખરા ખોટા છે તમને આપેલા છે, દરેક વિધાન સત્ય છે. નેક્સ્ટ આપણને એક એક વાક્યના પ્રશ્ન ઉત્તર આપે છે. પ્રશ્ન નંબર 4 એમાં ધૂળીય માર્ગ કવિતાના રચયિતા કોણ છે? તો મકરંદ દવે. કવિ ધૂળીય માર્ગ પર કોની સાથે સુખ દુઃખની વાતો કરવા માંગે છે? તો કવિ ધૂળીય માર્ગ પર પોતાના જેવા સહયોગી સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાત કરવા માંગે છે. એના પછી મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? મનુષ્ય બીજા મનુષ્યને નિસ્વાર્થ ભાવે પ્રેમથી મળવું જોઈએ. પ્રવર્તમાન સમયમાં મનુષ્ય શાની પાછળ દોટ મૂકે છે? પ્રવર્તમાન સમયમાં મનુષ્ય પૈસાની પાછળ દોટ મૂકે છે. કવિએ કોને જીવતા પ્રેત કહ્યા છે? કવિએ દોઢિયા એટલે કે પૈસા માટે દોડતા લોકોને જીવતા પ્રેત કહ્યા છે. આપણા જુદા આંખ એટલે શું? આપણા જુદા આંખ એટલે કે જિંદગી વિશેની સૌની સમજણ અલગ અલગ હોવી. કવિના મતે મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ? કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. નેક્સ્ટ હવે આપણે જોવાના છે સમાનાર્થી શબ્દ. તો એમાં પેલું છે માર્ગ એટલે કે પંથ, માર્ગ. સોનું એટલે કે કનક અને સુવર્ણ. ત્રીજું છે હેત એટલે કે નેહ અને સ્નેહ. ચોથું છે સાથ એટલે સંગાથ અને સહકાર. પાંચમું રાખ એટલે ગરીબ નિર્ધન. છઠ્ઠું માનવી એટલે માનવ મનુષ્ય. સાતમું ખોટ એટલે નુકસાન ખોટ. ખાણું એટલે ભોજન જમણ. નવમું અડખે પડખે એટલે આજુબાજુ આસપાસ. 10મું આપ એટલે ગગન નભ. 11મું ગલી એટલે પોળ શેરી. અને 12મું લાભ એટલે ફાયદો અને નફો. વિરુદ્ધાર્થી શબ્દ લખીએ. એમાં પેલું છે રાંક એટલે કે પૈસાદાર. ભોળા એટલે કે લુચ્ચા. ખોટ એટલે કે નફો. આજ એટલે કે કાલ. સુખ તો દુઃખ. ખુલ્લું તો બંધ. આભ તો ધરતી. નાનું તો મોટું. ગામડું તો શહેર. લાભ તો ગેરલાભ. પ્રેમ તો નફરત. જીવતા તો મરતા. સાંકડી તો પહોળી. મનુષ્ય તો દાનવ. જીવન તો મૃત્યુ. નેક્સ્ટ હવે જોડણી છે, તેમાં આમાંથી જોઈને તમારા સાચા શબ્દ જોડણી સાથે લખવાના છે. એના પછીનો પ્રશ્ન 10 છે રૂઢિપ્રયોગનો અર્થ વાક્યમાં પ્રયોગ. એમાં પેલું જુદા આંખ હોવા. જિંદગી વિશેની સમજ જુદી જુદી હોવી. સંસારી અને સાધુ માણસના જીવનના આંખ જુદા જુદા હોય છે. બાથમાં બાથ પડવી એટલે કે પ્રેમ ભરી આલિંગન આપવું. ઘણા વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ પડીને મળ્યા. એના પછી શબ્દકોશ ક્રમમાં આપણે લખવાનું છે. પહેલું આવશે ગરીબ, પછી આવશે માર્ગ, પછી આવશે માનવી, પછી આવશે સિક્કા અને પછી આવશે સોનું. એક એક શબ્દ સમૂહ આપણે લખવાનું છે. દોઢ પૈસાનો સિક્કો એટલે દોઢિયું. અવગતિઓ જીવ એટલે કે પ્રેત. આગ વડે ચાલતી ગાડી એટલે આગગાડી. કોઈ પણ જાતના સ્વાર્થ વગરનું એટલે નિસ્વાર્થ અમથું. ધ્વનિ આપણે જોડીને શબ્દ બનાવવાના છે. તો બરોબર, તો અહીં તમને બધા શબ્દ આપેલા છે, તમારા આમાંથી જોઈને લખવાના છે. 14મું છે નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડો. અહીં પણ તમને ગરીબ, નોટ, સોનું અને માર્ગ એ તમને શબ્દ આપેલા છે. એના પછી પ્રાસયુક્ત શબ્દ વાંચીને લખવાના છે. એમાં રાખ તો આંખ, એવી રીતે નોટ તો ખોટ, માલ તો કાલ, સાથ તો બાથ, અડખે પડખે, હેત પ્રેત, ચાલ બાલ. ઉપમા અલંકારના કોઈ પણ 3 ઉદાહરણ છે. તો પેલું આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. બીજું શિવાજી સિંહ જેવા હતા. બીજું સીતાનું મુખ ચંદ્ર જેવું હતું. એના પછી સૂચના પ્રમાણે લખવાનું છે. પહેલું કવિ ધોળીય માર્ગે ચાલે છે. તો કર્મણીમાં ફેરવો કવિથી ધોળીય માર્ગ ચલાય છે. બીજું કોઈ દાંત વગર ખાઈ શકે ખરું. કર્મણીમાં ફેરવો કોઈથી દાંત વગર ખાઈ શકાય ખરું. એના પછી કર્તરીમાં મહાનલે એક ચિંગારી આપી. ભાવે પ્રયોગમાં મારાથી સવારે ફરવા નીકળાયો. વિદ્યાર્થી મિત્રો, આ તો ચેપ્ટર પાઠ કાવ્ય નંબર 6 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટર નંબર 7 નું એટલે કે પાઠ નંબર 7 નું આપણે સોલ્યુશન કરવાનું છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.